આપ જોઈ રહ્યા છો મેટ્રો 50। હું છું આપની સાથે કૃષ્ણા અને સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। બીઝેડ ગ્રુપ પોન્ઝી સ્કીમ કૌભાંડ મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી છે અને કેસની તપાસમાં સહકાર આપવાની રજૂઆત કરાઈ છે। 6 ડિસેમ્બરે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી થશે। ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી છે। તો આ મોટા સમાચાર મળી રહ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જે કૌભાંડ બાદ ફરાર થઈ ગયો, ભૂગર્ભમાં ઉતરી ગયો, તેણે આગોતરા જામીન અરજી કરી છે। વધુ વિગત સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ આપણી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, આગોતરા જામીન અરજી કરી રહ્યા છે, કેસની તપાસમાં સહકાર પણ આપશે, તો શું એવી કોઈ સંભાવના કે ભૂપેન્દ્ર સરેન્ડર કરી શકે? કૃષ્ણા, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજી ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કરી છે, કારણ કે હાલ તેની ધરપકડ કરવામાં આવશે તેવી ભયની ભીતિ સાથે હાલ તેની ધરપકડ કરવામાં નહીં આવે, કારણ કે આગોતરા જામીન અરજી તેને કોર્ટમાં ફાઇલ કરી છે। જ્યાં સુધી કોર્ટમાં સુનાવણી નહીં થાય અને કોર્ટ હુકમ ન કરે ત્યાં સુધી તેની સીઆઈડી ક્રાઇમ ધરપકડ નહીં કરી શકે। પરંતુ હાલ કોર્ટમાંથી જામીન લેવા માટે ભૂપેન્દ્ર ઝાલાએ કોર્ટમાં હવાટિયા મારવા પડ્યા છે। સાથે જ અરજીમાં પણ એક ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે કે કેસની તપાસમાં તે સહકાર આપશે। સાથે જ કોર્ટના જે નિયમો હશે, પોલીસની જે સૂચનાઓ હશે તે મુજબ તે પોલીસ સ્ટેશનમાં પણ હાજર રહીને તપાસમાં પૂછપરછમાં પણ સહકાર આપશે। પરંતુ તેની ધરપકડ કરવામાં ન આવે, તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યું છે તે પ્રકારની અરજીમાં ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે અને આગામી 6 ડિસેમ્બરના રોજ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી થવાની છે, જેમાં સીઆઈડી ક્રાઇમ તરફથી આરોપીને જામીન ન મળે તે માટેના મહત્વપૂર્ણ એફિડેવિટ છે તે રજૂ કરવામાં આવી શકે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। અચાનક તાત્કાલિક ધોરણે ભૂપેન્દ્રસિંહ દ્વારા કોર્ટમાં, ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકવામાં આવી છે અને ધરપકડ થાય તે પહેલાની પ્રાયોરિટીના ધોરણે આ સુનાવણી કરવામાં આવે તેવી રજૂઆત પણ કોર્ટમાં અરજીમાં કરવામાં આવી છે। જી કૃષ્ણા। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।